ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે ઉઠી નાઈને નીચે આવી, પછી ભગવાનના દર્શન કર્યા અને પૂજા કરી. પછી માતાજીના દર્શન કર્યા અને માતાજીની પૂજા કરી. માતાજીની પૂજા કરી પછી મારું ધ્યાન ગયું કે મમ્મી આજે મહારાજની મૂર્તિને નવા વાઘા પહેરાવ્યા છે. એટલે પછી મહારાજના દર્શન કર્યા અને બેઠી તો મમ્મી કે આજે ગીતા રબારીનું આપણા સ્વામિનારાયણ ભગવાનના ગરબા લોન્ચ કર્યા છે ને, તો એ વગાડ, મારે સાંભળવા છે. એ પછી અમે બેસીને સાંભળ્યા. સાંભળીને પછી મમ્મી ફટાફટ રસોઈ કરી તો મને થયું લાવ ને હું મમ્મીને લોટ બાંધી દઉં. તો મેં ફટાફટ લોટ બાંધ્યો અને બેઠી. તો મમ્મી કે એકટાણું છે તો એ ફટાફટ એકટાણું કરવા બેસી જાય. તો મમ્મીએ દાળ, ભાત, છોલે અને ખમણ મંગાવ્યા હતા. એ કામ પતાવ્યું, ફટાફટ કામ પતાવીને અમે તુલસી એટલે કે સાસ ભી કભી બહુ થી જોયું. પછી હું અને મારા બા બંને શોપિંગ કરવી હતી, તો અમે શોપિંગ માટે ગયા. તો અહીંયા આગળ મને 4 ડ્રેસ બહુ જ ગમી ગયા, એટલે મેં ફટાફટ લઈ લીધા અને આવી અને બેઠી. તો મમ્મીને કામ હતું એટલે મમ્મી ફટાફટ કીધું કે વાસણ ચડાવી દે, મારે મંદિર જવું છે. એટલે મમ્મીને મંદિર જવું હતું એટલે ફટાફટ મમ્મીને બધું કામ કરાવી લીધું. વાસણ ચડાવી દીધા, કચરો વાળી દીધો, એટલે મમ્મી ફટાફટ મંદિર ગઈ. કામ પતાવીને મને થયું કે હું શું કરું, તો મેં શિવ પુરાણ ચાલુ કર્યું છે તો શિવ પુરાણ વાંચ્યું. પછી વાંચતા વાંચતા 8 વાગી ગયા હતા. ઓકે, બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.